જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 22. તો જોઈએ આપણે વિડીયોમાં. શરૂઆત કરીએ પ્રશ્નથી કે બાળકને વાસ્તવિકતાનું ભાન ક્યારે થાય છે? 2 થી 7 વર્ષની ઉંમરમાં, 7 થી 12 વર્ષની ઉંમરમાં, 3 થી 10 વર્ષની ઉંમરમાં કે 5 થી 15 વર્ષની ઉંમરમાં? બાળકને વાસ્તવિકતાનું ભાન થાય છે 7 થી 12 વર્ષની ઉંમરમાં. જવાબ આવશે ઓપ્શન બી, 7 થી 12 વર્ષની ઉંમરમાં. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ. તરત જન્મેલા બાળકોમાં સુખ અને દુઃખના સંવેગો હોય છે. તે કયા મનોવિશ્લેષકનો મત છે? વોટસન, પાવલોવ, સ્કિનર કે ફ્રોઈડ? જવાબ છે ઓપ્શન ડી, ફ્રોઈડનો. ઓપ્શન ડી જવાબ, ફ્રોઈડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ અવસ્થાને સંક્રાંતિ કાળ તરીકે ઓળખવામાં આવે છે? ઉત્તર બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા? જવાબ છે ઓપ્શન બી, તરુણાવસ્થા. ઓપ્શન બી જવાબ, તરુણાવસ્થા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આઈક્યુ સ્ટેન્ડ ફોર? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, ઇન્ટેલિજન્સ ક્વોન્ટેન્ટ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સિદ્ધિ પ્રેરણાનો જનક કયો મનોવૈજ્ઞાનિક છે? ફ્રોઈડ, મેકડુગલ, મેકલેલેન્ડ કે સ્કિનર? તો મિત્રો સિદ્ધિ પ્રેરણાનો જનક છે મેકલેલેન્ડ. ઓપ્શન સી જવાબ છે મેકલેલેન્ડ. ઓપ્શન સી જવાબ. ત્યારબાદ પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષાનો વોક કાઢે છે. આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? તાદાત્મ્ય, પ્રક્ષેપણ, ક્ષતિપૂર્તિ કે યૌક્તિકીકરણ? જવાબ છે ઓપ્શન બી, પ્રક્ષેપણ. શું આવશે? ઓપ્શન બી જવાબ, પ્રક્ષેપણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. વિચારો ખાલી જગ્યા વડે અભિવ્યક્ત થાય ત્યારે તેને વિધાન કહે છે. તો શબ્દો, અક્ષરો, વાક્યો કે ઉપરોક્ત તમામ? તો વિચારો મિત્રો વ્યાખ્યા વડે, વાક્યો વડે અભિવ્યક્ત થાય ત્યારે તેને વિધાન કહેવાય. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે. તો તેના વર્તનને શું કહી શકાય? તાદાત્મ્ય, પ્રક્ષેપણ, ક્ષતિપૂર્તિ કે યૌક્તિકીકરણ? જવાબ છે ઓપ્શન ડી, યૌક્તિકીકરણ. ઓપ્શન ડી જવાબ. શું આવશે? યૌક્તિકીકરણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? થોર્નડાઇક, પાવલોવ, સ્કિનર કે કોહલર? જવાબ છે ઓપ્શન સી, સ્કિનર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યક્તિના શરીર, કદ, આકાર અને લંબાઈમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? વિકાસ, વૃદ્ધિ, વારસો કે વાતન? જવાબ છે ઓપ્શન બી, વૃદ્ધિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પરીક્ષામાં નાપાસ થનાર કુલદીપ રૂમમાં ભરાઈને બેસી રહે છે. આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? તાદાત્મ્ય, પ્રક્ષેપણ, ક્ષતિપૂર્તિ કે અલિપ્તતા? જવાબ છે ઓપ્શન ડી, અલિપ્તતા. શું આવશે? ઓપ્શન ડી જવાબ, અલિપ્તતા. તો મિત્રો આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.